શાક, સરગવાની કઢી કે શાક. વેરી ગુડ મોર્નિંગ. કેવો સરસ તડકો આવે છે અહીંયા મારા રૂમમાં. સનરાઈઝ થાય અહીંયાથી, સનરાઈઝ થાય ને આમ સીધું છે ને મારા બેડ ઉપર છે ને પ્રકાશ આવે. ચલો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની. હવે જો આ પાંદડાના ખરવા માંડ્યા છે તો બીજે બહુ જ કચરો થાય. રાહન નાવા બેઠો છે, છે ને નાવા બેઠો છે અને એને નવડાવી અને પછી એને ગરમ પાણીમાં થોડી વાર બેસવા જોઈએ. એટલે બેસાડ્યો છે અત્યારે. બસ હવે જો એમને સ્કૂલે રેડી કરીને મોકલવાનો છે. આજે એમની સ્કૂલમાં બ્લાઇન્ડ સ્કૂલ છે ને અહીંયા અમારી બાજુમાં જ છે, ત્યાં એને વિઝિટ કરવા લઈ આવવાના છે. એટલે અત્યારે સ્કૂલે જશે, પછી ત્યાંથી સ્કૂલના ટ્રાન્સપોર્ટેશનમાં અહીંયા આવશે, પછી મારે લેવા જવાનો છે રિટર્નમાં. એટલે આજે 1 વાગે ત્યાં બ્લાઇન્ડ સ્કૂલ જવાનું છે અને સરસ છે ત્યાં. મ્યુઝિક માટે મારે પ્રહારને ત્યાં જ મૂકવાનો હું વિચાર કરતી હતી, કેમ કે ત્યાં બ્લાઇન્ડ છોકરાઓ છે તબલા અને મ્યુઝિકને બધું શીખડાવે છે, હાર્મોનિયમ ને બધી જ વસ્તુ. અને પ્રહારને આજે ત્યાં વિઝિટ માટે જવાનું છે. એટલે મેં સારું એક વખત એ જોઈ લઈને તો થોડોક એને ઇન્ટરેસ્ટ આવે. અત્યાર સુધી તો એ ના જ પાડે છે કે મને નથી જવું, બટ જોઈએ હવે કેવું રહી છે આજે એને. અને હવે એને ક્રિસમસ હોલિડેઝ પણ પડવાની છે, તો ઓલમોસ્ટ મંડે કે ટ્યુઝડેનો, મંડે કદાચ લાસ્ટ ડે હશે સ્કૂલનો, પછી એને 10 ડેઝ ક્રિસમસ હોલિડેઝ પડે છે. એટલે આ વખતે તો કે જવાના નથી, ઘરે જ છીએ, કેમ કે હમણાં જ અમે અમદાવાદ 5-6 દિવસ જઈને આવ્યા છે. એટલે સો ચાલો ફ્રેન્ડ્સ, જો દિવસની શરૂઆત કરીએ. ચા પીધી છે જસ્ટ, હજી મેં નાસ્તો ને બધું બાકી છે. જો કોઈ આવ્યું, વિડીયો જેવો સ્ટાર્ટ કરું એટલે કોઈ ને કોઈ આવે જ છે. ઉપરવાળામાં સી એવા હશે ઉપરનું કામ કરવા માટે. સો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એ જ છે જો માસી જેવા છે. યસ, એટલે હું એ જ કહી હતી કે વિડીયો જેવો સ્ટાર્ટ કરું ને એટલે તરત જ છે ને મારે કોઈક ને કોઈક ચાલુ જ હોય, ઉપર નીચે ને કાંઈ એવું થાય કે હું રોંગ ટાઈમે વિડીયો હું સ્ટાર્ટ કરતી હઈશું. તો આજે તો સવારે ઉઠીને તો લાઇટ પણ નહોતી, 2 કલાક જેવું. સવારે 6 વાગ્યાની લાઇટ ગઈ હતી. ઠંડો પવન છે, બહાર જઈએ ને તો ઠંડો પવન લાગે છે. હું કહું છું આજે સવારે 2 કલાક લાઇટ નહોતી, સવારે 6 વાગ્યાની ઓલમોસ્ટ ગઈ હતી, તો હમણાં આવી છે લાઇટ જસ્ટ 5 મિનિટ પહેલાં જ. તો સારું થયું, પ્રહારને નાહવાનું ને બધું થઈ ગયું. ચલો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. 5000 સબસ્ક્રાઈબર્સ થવામાં બસ ઓનલી થોડાક જ ઘટે છે, તો જલ્દીથી સપોર્ટ કરી દો. ચાલો બાય બાય, થોડી વાર પછી મળ્યું. હા, તો ચાલો ફ્રેન્ડ, જો અહીંયા છે ને સિંગ આપણી ઉકળે છે, મીઠું નાખી અને સિંગ રાખી છે. આ મારા પેશન્ટ આપી ગયા હતા સિંગ, એ છે જેમના ઘરે અમે જમવા ગયા હતા ને એ. તો મને જે પેશન્ટ છે ને જેમની ઘરે અમે લાસ્ટ વિડીયોમાં મેં બતાવ્યું હતું ને, ગામડે અમે જમવા ગયા હતા, એ કાલે પાછા આવ્યા હતા ને, તો ગામમાં અહીંયા પોરબંદરમાં, તો ઉપરથી થોડી જાડી સિંગ હતી ને એ લાવ્યા છે. તો ત્યારે સિંગને પેલું કુકરમાં તો કરીએ ને 1 સીટી તો ફટાફટ પેલી થઈ જતી હોય છે, એટલે તપેલીમાં રાખી છે કે આખી રહી અને સાવ પાકી ન જાય એટલા માટે. પછી થોડી પ્રહાર માટે રાખીશ અને થોડી એનું મારે શાક બનાવવું છે, તો હજી થોડી કડક છે અને પ્રહારને પણ લેવા પણ જવાનો છે. તો મેં જો એ પહેલાં છે ને બેઝિક થોડીક પ્રિપેરેશન્સ છે કુકિંગની કરીને પછી જાઓ, કેમ કે સાથે પ્રહારના જે સ્ટેશનરી પણ જવું છે, એને થોડો ડ્રોઈંગનો સામાન લેવા માટે. અને મારે બજારના 2-3 કામ છે, કેમ કે ઘણો સમયથી હું પોરબંદરની માર્કેટમાં જ નથી ગઈ, એટલે આજે મારે જવું પડશે એની સાથે. સો ચાલો મળીએ થોડી વાર પછી. પ્રહારને લઈ આવું અને આ થોડીક પ્રિપેરેશન કરી લઉં. તો ચાલો હવે આજે બનાવવાનું છે મારે સરગવાનું શાક અથવા કઢી, આપણે જે નામ આપીએ એ આપી શકીએ એમ છીએ. તો આમાં મારી જે ટેકનિક છે ને એ કઢી ટાઈપની છે. આખી મેથડ મેં કઢી જેમ બનાવીએ ને એવી રીતે જ બનાવ્યું છે. અને મને કંઈક એવું જ ખાવું હતું કે થોડું આપણે રોટલામાં ચોળીને ખાઈ શકીએ એ ટાઈપનું. તો જો મેં જે સરગવાની સિંગ આવી છે ને કેટલી સરસ કૂણી હતી અને એકદમ સરસ, એટલી ચોખ્ખી હતી, ગામડાની તાજી આમ ઉતારેલી સિંગો હતી. અને અહીંયા મેં રાઈ, જીરું અને લીમડો, આદુ મરચાં, લસણની પેસ્ટ ને બધું અને બેઝિક મસાલાઓ નાખી થોડી વાર પકાવ્યા છે. અને એની અંદર એડ કરી છે
બેસનવાળી છાશ, આપણે જેમ કઢી માટે છાશને ઘોળીને રાખીએ ને બેસન એડ કરીને, એ જ રીતે અહીંયા થોડું ઘાટું એવું મિક્સર કરી અને મેં રાખ્યું હતું અને એડ કર્યું છે. થોડી વાર એને આપણે અહીંયા ઉકળવા દઈશું અને એમાં મેં છાશ ખાટી હતી એટલે થોડી ખાંડ મીઠું એડ કર્યું છે. એને ઉકળવા દઈશું. જરૂર લાગ્યું ત્યારે મેં અહીંયા જે સરગવાને જે પાણી નીકળ્યું હતું ને એ થોડું મેં અહીંયા પાણી એડ કર્યું છે છાશને થોડી પતલી કરવા માટે. અને બસ જો છે મેં સરગવો એડ કરી દીધો છે અને હજી થોડી વાર એને ચડવા દઈશું. મીનવાલ અહીંયા મેં સાથે રીંગણા બટેટાનું ભરેલું શાક પણ બનાવ્યું હતું. જો મારા હસબન્ડને આ ખાવું હતું કેમ કે એનો સરગવો એમને નથી ભાવતો, એટલે એમાં થોડું ડાઉટફુલ હોય છે. એમને થોડા કટપટા શાક હોય ને તો એમને ભાવે ન ભાવે એ મને આમ શ્યોરિટી નથી આવતી. ક્યારેક ખાય તો ખાઈ જાય અને ન ખાય તો એક ઓપ્શન તો એમના માટે પ્લાન બી તો રાખવો જ પડે. એટલે આખા રીંગણા બટાટાનું ભરેલું શાક એમના માટે કર્યું છે. અને સાથે સાથે અહીંયા મારું ટોસ્ટ પણ ખાલી થઈ ગયા હતા અને આ જે મારી ચીલી ફ્લેક્સની ડબ્બી ખાલી થઈ છે તો એની અંદર પીઝા સાથે ઘણા બધા ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો આવતા હોય ને હું રાખતી હોઉં છું, તો એમાં ભરી લેવાના છે હવે. ઘાટું હા ઈ આવું જ બનાવે. કઢી પીવા ખાટી હતી કે ઓલું છાશ તો ખાટી હતી, એટલે હવે રોટલો આમાં ચોરવો હોય ને કઢીમાં તો ચોરી શકીએ. પછી જશે થોડાક ધાણા, એમ જ બનાવતા કઢી કહીએ કે શાક કહીએ કે બધી ઈ જરીક ઓલું છે ને ઓલું ડાળું આમ ઓલું થઈ જાય, જાડું રાખે ખાંડેવી જેવું. આ પડ્યું હજી ઘાટું થઈ જાય. હા થોડી લાવો તો એમાંથી ઢાંકવાનું. સો ચાલો ફ્રેન્ડ્સ, જો લંચમાં છે રીંગણા બટેટાનું શાક, સરગવાની કઢી કે શાક જે કયો એ, સલાડ, અથાણું અને રોટલો. ચાલો જમી લઈએ હવે. અને એ પછી થઈ ગયું છે અહીંયા નેક્સ્ટ ડે. તો નેક્સ્ટ ડેની મોર્નિંગમાં આજે શું કર્યું, મેં સૌથી પહેલાં ઉઠી અને બધા જ રૂમ ક્લીન કરી નાખ્યા. ડ્રોઈંગ રૂમ કરી નાખ્યો, કિચન, અને લાસ્ટમાં અમારો બેડરૂમ જ બાકી રાખ્યો હતો કે મારા હસબન્ડ ઉઠે એટલે તરત જ બેડરૂમ છે એ પણ કરી નાખો. અત્યારે નાહવા ગયા છે અને પ્રહાન પણ ઉઠી ગયો છે. તો અહીંયા હું પણ અહીંયા ફટાફટ આજે રેડી થઈ જાઉં છું કેમ કે આજે હું પણ સવારથી જ વહેલી ઉઠી ગઈ હતી, એટલે થોડુંક પ્લાનિંગથી વહેલું જ બધું કામ છે મારે આજે કમ્પ્લીટ કરવાનું હતું. એટલા માટે કેમ કે આજે મારે એવો પ્લાન હતો કે આજનો વિડીયો મારે અપલોડ કરવાનો હતો બપોર સુધીમાં. અને પછી હેરની ગૂંચ કાઢવા માટે હું બાલ્કનીમાં આવી જતી હોઉં છું. પહેલાં હું છે ને ફ્રન્ટ સાઈડ બાલ્કનીમાં જતી, પણ હવે છે ને એ સાઈડ વધારે થોડોક પવન આવતો હોય છે, પ્લસ હવે નીચે બધા પેશન્ટ્સ પણ આવી જતા હોય છે, એટલે મોસ્ટ ઓફ હવે છે ને અમે પાછળની સાઈડ બાલ્કનીમાં આવવું હોય ને તો અમે ત્યાં ઉગતા હોઈએ છીએ અહીંયા. અને ગૂંચ પણ હું અહીંયા કાઢું છું કેમ કે અહીંયા આમ ડાયરેક્ટ પવન નથી આવતો એટલા માટે. અને બસ જો સવારનું બેઝિક જે કંઈ ઘરનું કામ હતું એ બધું જ નાસ્તો ને કમ્પ્લીટ થઈ ગયું છે. દૂધ પણ આજે તો વહેલું આવી ગયું હતું એટલે ગરમ કરી દીધું છે. હમણાંથી એવું થાય છે દૂધ ગરમ કરવા ટાઈમે છે ને ઉપર ઊભું રહેવું પડે છે. દૂધ વયું જાય તો પછી બધું જ દૂધ છે ને ગેસમાં થોડું થોડું થઈ અને ગેસનું જે બોક્સ છે ને ઘણીવાર એમાં જમા થતું હોય છે અને પછી આખો ગેસ કાઢી અને મારે પ્રોપર બહુ જ ડીપ ક્લિનિંગ કરવું પડતું હોય છે. એટલે જ્યારે બી હવે દૂધ ગરમ કરું છું ને ત્યારે થોડું જોતી જ કરતી હોઉં છું કે દૂધ વયું ના જાય. અને પછી જો કાલે મેં આ એક ચીલી ફ્લેક્સની ડબ્બી ખાલી થઈ હતી તો એ શોધીને રાખી હતી પણ ભરવાનો ટાઈમ નહોતો મળ્યો, એટલે આજે મેં તો ચલો ફટાફટ આને ભરી લઉં. એટલે માસી કચરો કાઢે છે ને તો એની સાથે સાથે બધો જ કચરો છે એ નીકળી જાય. ચીલી ફ્લેક્સની જે ડબ્બી ખાલી થઈ છે ને એમાં મેં ચીલી ફ્લેક્સ ભર્યા તો ઓલમોસ્ટ પોણી ડબ્બી જેટલું, અડધાથી ઓછી, હા એટલે 5 ડબ્બી જેટલું એ ભરાઈ ગઈ હતી. અને થોડા એવા ઓરેગાનો હતા તો એ પણ મેં એક ડબ્બી રાખી જ છે. તો જ્યારે પણ બહારના પીઝા આવે ને ત્યારે આવી રીતના થોડાક ભેગા થાય ત્યારે આવી રીતના ડબ્બીમાં હું સ્ટોર કરતી જતી હોઉં છું. જો આ બિસ્કિટ છે, પહેલાં અમે નાના હતા ને તો આ જેલીવાળા બિસ્કિટ આવતા, કેક જેવા લાગે મસ્ત. ટ્રાય કર લે માસી, ખાજો આમાંથી માસી. નિશા માસી આવી અને સ્કૂલમાં મળતા હોય ને ક્રીમ ને જેલી ને ટોપરું ને ટોપરું છે. હા સારા. શું નામ છે? અનારકલી. સરસ છે. તો આ બિસ્કિટ છે ને મારા ઉપર જે માસી કામ કરે છે ને એ લઈને આવ્યા છે. એ સ્કૂલમાં જાય છે અને ત્યાં એ થોડું ઘણું ભાગ ને બધું વેચતા હોય છે. એટલે આ બિસ્કિટ જોઈ અને મને પણ સ્કૂલનો ટાઈમ યાદ આવી ગયો કે સ્કૂલના ટાઈમ પર અમે પણ ઘરેથી 1 રૂપિયો 2 રૂપિયા લઈ અને એવી રીતે ભાગની દુકાને જતા. એનું નામ જ કહેવાતું ભાગની દુકાન જવું છે. અને ત્યાં કેવું પ્લાસ્ટિકના ડબ્બામાં બધા બિસ્કિટ ને ચોકલેટોને ભરીને રાખ્યું હોય કે ઝીણા ગોળ ગોળ બિસ્કિટ આવતા અને કાજુના શેપમાં આવતા જીરા બિસ્કિટ ને એવી રીતે
મને પણ આમ આ બિસ્કિટ જોઈને પ્રાહને કહેતી હતી કે મને મારા બચપનવાળા બિસ્કિટની યાદ આવી ગઈ કે આવી જ રીતના ક્રીમવાળા બિસ્કિટ અમે લોકો પણ લેતા. સો પછી માસી સાથે વાત કરતાં કરતાં માસી કહે કે આ બિસ્કિટને છે ને અનારકલી કહેવાય, અમે લોકો અહીંયા બધા એને અનારકલી કહીએ. અને માસી એમ કહેતા હતા કે એની છોકરીનો જ્યારે બર્થડેને આવતો ને તો એ આખી ટ્રે જ લઈ લેતા આ ટાઈપના બિસ્કિટની, અને બધા છોકરાઓમાં પછી એ બાંટતા એમ કે બર્થડે હોય છે એટલા માટે. સો જૂની બધી થોડી વાર માસી સાથે વાતો યાદ કરી અને પછી પાણી પી અને હું જતી રહી અંદર. સો ચાલો ફ્રેન્ડ્સ, જો સવારે માસી સાથે વાતો કરતાં કરતાં પછી પ્રહાન છે ને આજે માસી સાથે ગયો છે એના ફ્રેન્ડના ઘરે. માસી અહીંયા અમારા ઘરેથી બીજી જગ્યાએ જાય છે ને ત્યાં પ્રહાનના સ્કૂલનો ફ્રેન્ડ છે અને એક એના સ્કૂલની ફ્રેન્ડ છે, બંને ભાઈ બહેન છે. તો આજે સેટરડે હોય એટલે એની સ્કૂલમાં રજા હોય એટલે આજે એ ત્યાં ગયો છે માસી સાથે. અને મેં બસ બપોરનું જમવાનું બનાવ્યું. આજે બનાવ્યું તો રોટલી માસી બનાવીને ગયા હતા, રોટલો, અડદની દાળ અને ભીંડાનો સંભારો બનાવ્યો છે. તો મેં જમી લીધું છે અને મારે બાકીનું થોડું ઘણું કામ હતું. પેલું અમુક રિન્યુઅલ કરવાના હતા, રજિસ્ટ્રેશન્સ ને એ બધું જોયું. થોડું ઓનલાઈન બેન્કિંગનું કામ હતું એ આજે કર્યું. અને આમ ફ્રી ટાઈમ ના હોય, કેમ કે ફ્રી ટાઈમ જેવું આમ લાગે કે બીજા શું કરતા હશે, પણ એ જે ફ્રી જેવો ઓફ ટાઈમ હોય ને ત્યારે મારે આ બધા ડોક્યુમેન્ટેશન્સ નીચેના બધા જે ફાઇનાન્સ હોસ્પિટલના હોય એ બધું જોવાનું હોય. એટલે પ્રાણ નહોતો ને તો મેં કીધું એ શાંતિથી થોડી બધી વસ્તુઓ છે એ ચેક કરી લો, કેમ કે ઓલમોસ્ટ હવે હમણાં આ મંથ અને આ યર પણ કમ્પ્લીટ થવા આવશે એટલા માટે. સો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.